ભરૂચની આશુતોષ એક સોસાયટીમાં એક સાપ દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો। જોકે સમય સૂચકતા વાપરીને જીવદયા પ્રેમીઓ દ્વારા સાપને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો। ભરૂચના લિંક રોડ પર આશુતોષ એકમાં રહેતા પરિવારને તેમના ઘરમાં એક લાંબો સાપ નજરે પડ્યો હતો। સાપને જોતા જ ઘરના સભ્યો અને આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ અંગે તુરંત જ સ્થાનિક અનિકેતભાઈએ સક્રિયતા દાખવી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય હિરણ શાહનો સંપર્ક કર્યો હતો। કોલ મળતાની જ સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર હિરણ શાહ ગણતરીની જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ સાપ અંદાજે 6 ફૂટ જેટલો લાંબો રેટ સ્નેક પ્રજાતિનો છે। હિરણ શાહે જણાવ્યું હતું કે ધામણ સાપ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે અને તે ખેડૂતોનો મિત્ર ગણાય છે, કારણ કે તે ઉંદરોનો શિકાર કરી પાકનું રક્ષણ કરે છે। હિરણ શાહે ખૂબ જ કુશળતાપૂર્વક સાપનું રેસ્ક્યુ કરી તેને માનવ વસ્તીથી દૂર, જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તેવા સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો હતો।